નમસ્કાર દર્શક મિત્રો, ડીજી મિત્ર એઆઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે વસ્તી ગણતરી 2027 માટે ઘરે બેઠા તમારી જાતે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું। અઘરી માહિતીની સરળ સમજૂતી માટે આ વિડિયો અંત સુધી જોતા રહેજો। શા માટે તમારે જાતે ફોર્મ ભરવું જોઈએ? જો તમે ઘરે ન હો અથવા રહેઠાણ બદલાયું હોય તો માહિતી ખોટી નોંધાવાનું જોખમ રહે છે। સ્વગણતરીથી 100% સચોટતા જળવાય છે। આ પ્રક્રિયા 5 એપ્રિલ 2027 થી શરૂ થશે। સૌપ્રથમ બ્રાઉઝરમાં સેન્સસ લોગિન સર્ચ કરી ઓફિશિયલ વેબસાઇટ ખોલો। ત્યાં ડ્રોપડાઉનમાંથી તમારું રાજ્ય ગુજરાત પસંદ કરો। ત્યારબાદ સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ દાખલ કરી વેરીફાઈ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરો। હવે ઘરના વડાનું પૂરું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો। ખાસ ધ્યાન રાખજો, વડાનું નામ એકવાર લખ્યા પછી બદલી શકાશે નહીં, તેથી સ્પેલિંગ ચકાસી લેવો। વિગતો ભર્યા પછી મોબાઈલ પર આવેલો ઓટીપી દાખલ કરી આગળ વધો। આ પ્રક્રિયામાં કુલ 6 સરળ સ્ટેપ છે: સ્થળ, ઘરની વિગતો, સામાન્ય માહિતી, સુવિધાઓ, અસ્કયામતો અને પૂર્વાવલોકન। જો ક્યાંય મૂંઝવણ થાય તો પ્રશ્નની બાજુમાં આપેલા આઈ આઇકન પર ક્લિક કરવાથી તમને જરૂરી સૂચનાઓ મળી જશે। સ્ટેપ 1માં તમારું સરનામું આપવાનું છે। જિલ્લો અને પિનકોડ પસંદ કર્યા પછી તમારા શહેર કે ગામનું નામ શોધો। ત્યારબાદ ડિજિટલ નકશો ખુલશે, જેમાં લાલ પોઇન્ટરને ડ્રેગ કરીને તમારા ઘરના લોકેશન પર લાવીને સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો। સ્ટેપ 2માં મકાનની ભૌતિક વિગતો આપો, જેમ કે છાપરું, દિવાલ અને ભોંયતળિયાનો પ્રકાર। સાથે જ જણાવો કે ઘરની સ્થિતિ કેવી છે, સારી છે, રહેવા લાયક છે કે ખંડેર હાલતમાં છે। ત્રીજા સ્ટેપમાં કુટુંબના કુલ સભ્યોની સંખ્યા, વડાનું નામ અને જાતિ કે કેટેગરી પસંદ કરો। ઘર પોતાની માલિકીનું છે કે ભાડાનું અને તેમાં કુલ કેટલા ઓરડા છે તેની વિગત પણ અહીં આપવાની રહેશે। સ્ટેપ 4માં પાણી, વીજળી અને શૌચાલયની સુવિધાઓ વિશે જણાવો। પીવાના પાણીનો સ્ત્રોત, પ્રકાશ માટે વીજળી કે સૌર ઉર્જા અને રસોઈ માટે વપરાતા મુખ્ય ઈંધણ જેવી વિગતો ચોકસાઈથી ભરો। 5મા સ્ટેપમાં ઘરની અસ્કયામતોની યાદી છે। તમારી પાસે મોબાઈલ, ઇન્ટરનેટ, ટીવી, સાયકલ કે કાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે પસંદ કરો। અંતે તમે ભરેલી તમામ વિગતો ફરી એકવાર ચકાસી લો। ફાઇનલ સબમિટ કર્યા પછી સુધારો થઈ શકશે નહીં। સબમિટ કર્યા પછી તમારો SID એટલે કે સેલ્ફ એન્યુમરેશન ID જનરેટ થશે, જે તમને SMS દ્વારા પણ મળશે। હવે તમારે માત્ર આ SID નંબર સુરક્ષિત રાખવાનો છે। જ્યારે સરકારી કર્મચારી તમારા ઘરે આવે ત્યારે તેમને માત્ર આ નંબર આપવાનો રહેશે, જેથી તમારી બધી માહિતી સીધી સરકારી રેકોર્ડમાં લિંક થઈ જશે। તો દર્શક મિત્રો, આ હતી 2027ની વસ્તી ગણતરીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની સંપૂર્ણ રીત। આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે। મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો। આવી જ અઘરી માહિતીની સરળ સમજૂતી માટે અત્યારે જ ડીજી મિત્ર એઆઈને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું એક નવા ડિજિટલ ઉકેલ સાથે। આભાર। તમારો ડિજિટલ સાથી, તમારો ડીજી મિત્ર।